રાધે રાધે મિત્રો, શુભ સવાર. કેમ છો તમે બધા? મજામાં? તમારું સ્વાગત છે ફરી એક આપણા યુટ્યુબના બ્લોગમાં. આપણી કપાસ વીણવાની સફર હજી પૂરી નથી થઈ. આપણી કપાસ વીણવાની સફર હજી શરૂ છે, કારણ કે કાલે જે આપણે દાડિયા આવ્યા હતા ત્યાં થોડો ઘણો કપાસ રહી ગયો હતો. તો આજે પણ આપણે કપાસ અહીંયા વીણવાનો છે. એટલે એનો મતલબ એમ નથી કે કાલે જે વ્લોગમાં હતું એ જ આજના વ્લોગમાં આવશે. ના ભાઈ, આપણા દરેક વ્લોગમાં કંઈક અલગ જ હશે અને આપણા દરેક વ્લોગમાં કંઈક અલગ જ બતાવવાનો આપણે પ્રયત્ન કરશું. क्या बात कर रहे हैं? તો મિત્રો, આપણે આવી ગયા છે આપણી સાઈડ ઉપર, એટલે જ્યાં કપાસ વીણવાનો છે. તમે જોઈ શકો છો મારી પાછળ જે આ કપાસ છે એ આપણે કાલે વીણ્યો હતો. અને જે કપાસ આપણે કાલે વીણ્યો હતો એમાં જોઈ શકો છો આજે ગાયોને એને ચરવા ઉપર મૂકી દીધી છે, કારણ કે હવે આ કપાસ વીણાઈ ગયો છે અને હવે આ કપાસને ખેંચી નાખવાનો છે. એટલે જ્યાં કપાસ વીણાઈ ગયો છે ત્યાં ગાયું બળદાને એને ચરવા પર મૂકી દીધી છે. અને જે કપાસ આપણે વીણવાનો છે એ મારી પાછળ જે આજે બાકી કપાસ છે તે વીણવાનો છે. જોયો છો તમે, આજે થોડી ઘણી ઓળો બાકી રહી ગઈ છે તે આપણે કાલે કપાસ વીણવાનો છે. क्या बात कर रहे हैं? મિત્રો, આપણે એ જ વાત કરીએ છીએ, કારણ કે જેવા પાછળના કટકા વીણવાના બાકી છે એ વીણવા મળવી. નકર ખેડૂત આવશે તો આપણને ઉદડા લે કે આ તું તારા વ્લોગમાં મારા કટકા ક્યારે વીણી દઈશ. તો આ એના કટકા થોડાક આપણે ખેડૂતના વીણી નાખવી. તો મિલતે હૈ એક છોટે સે બ્રેક કે બાદ. સાડા 11નો સમય થઈ ગયો છે અને આપણે ચા પાણી નાસ્તાનો સમય થઈ ગયો છે, કારણ કે કાલ તો આપણે ખેડૂતને હાથ પાડવો પડ્યો હતો, પરંતુ આજ આપણે ખેડૂતને હાથ નથી પાડવો પડ્યો, કારણ કે આજ સામેથી જ આપણે ચા પાણી નાસ્તો લઈને વી આવ્યા છે. સારું, ખેડૂતે ચા પાણી નાસ્તા પોરાને કીધું પોરો ખાઈ લેવી. મિત્રો, આપણે બપોરા કરી લીધા છે, નવરાઈ થઈ ગયા છે, બસ આરામનો સમય છે. મેં આજ વિચાર્યું કે હું આરામ કરવા આજ લીમડા પર જાઉં, પરંતુ લીમડા પર જાઉં એ પહેલાં મારી સાથે શું થયું એ તમે આ વિડીયોમાં જોજો. મારી ભી પડી ગઈ. કેમ એટલી બધી? અરે બહુ ખાતી છે, હવે નહીં વાંધો. તો તમે જોયો આ વિડીયો, મારો હાથ દર્શડી ગયો તો મને લાગ્યું આજ હું જો બહુ જાણે ત્યાં વળ ન ખાવા. એટલે આ વિડીયોમાં મને જરૂર એટલી ખબર પડી કે આપણે કાર્ય કરો પણ જાણે ત્યાં ખોટા વળ ન ખાવા. આજ તો હું મરતા જ રહી ગયો છું, કારણ કે જો એ મારી પાછળ પડ્યું હોત તો એ મારો કાણ કાઢ નાખે. 8 વાગ્યા છે અને આપણે કામે ચડી ગયા છીએ, પરંતુ મારી ભી એટલા માટે પડે છે કારણ કે જે ગાય મારી પાછળ પડી હતી ને એ ગાય જો અહીં રહી. આ એ ગાય છે જે જાય છે ને, જે આ ગાય એ છે. પછી મેં ખેડૂતને પૂછ્યું કે મને કીધું કે એ ગાય છે ને જે ખેડૂતના પપ્પા છે એમના સિવાય બીજા કોઈને હાથમાં નથી રહેતી ને બીજા કોઈને પાસે નથી જવા દેતી, કારણ કે એ અત્યારે મારી પાસે આવતી હતી ને તે હું આઘો વહી ગયો છું અને હવે પાછી આખી વહી ગઈ છે. એટલે હું પાછો કપાસ વીણવાનું શરૂ કરું છું. તો ફાઇનલી મિત્રો, આપણે જે જગ્યાએ કપાસ વીણવા ગયા હતા ત્યાંનો કપાસ પણ પૂરો થઈ ગયો છે અને આપણો સમય પણ પૂરો થઈ ગયો છે. અને તમે જોઈ શકો છો સંધ્યાટાણું પણ થઈ ચૂક્યું છે. અને હા, આપણી સાથે જે બપોરે દુર્ઘટના બની હતી તેના દ્વારા મને 2 શીખ મળી કે ભવિષ્યની ચિંતામાં કોઈ દિવસ આપણું વર્તમાન નહીં ખરાબ કરવાનું, અને બીજું, પરિસ્થિતિ ગમે તેવી હોય હંમેશા હસતા રહેવાનું, આનંદમાં રહેવાનું, કારણ કે 1 સેકન્ડ પછી આપણી સાથે શું થવાનું એ આપણને નથી ખબર. જો તમને અમારો વિડીયો પસંદ આવતો હોય તો અમારા વિડીયોને લાઇક અને કોમેન્ટ જરૂર કરજો, અને આ બીજા લોકો પર શેર પણ કરજો, અને આ અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, કારણ કે તમે લોકો જોવો તો છો પરંતુ અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા. તો એક તમારો નાનકડો સપોર્ટ માંગીએ છીએ, તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો મળીએ કાલે નવા વ્લોગ સાથે, નવી દિનચર્યા સાથે. તો બધાય મારા પ્યારા મિત્રોને રાધે રાધે.